બધા જેલમાં બેઠા હતી 20-25 વર્ષ કે 40 વર્ષ પહેલાની વાત કરું બધા જેલમાં બેઠા 30 થી 40 આદમી જેલમાં બેઠા ઘરે આદમી બને કોઈ નહીં મોટા કોઈ નહીં અને બૈરા છોકરા જઈને મહારાજના મઠની અંદર આવી અને ભોપાભાઈ બેઠક મહારાજ બાપુ તમે કોક વાવડો રસ્તો વાવડો ને કે હવે શું કરવું અને તદી એમ કહેવાય મહારાજ બોલ્યા છે કે કાલે હવારના દી ઉજે તો નિર્દેશ ખોટાડું તો ગણતા ભોગે છોડે એમ માનદો અને જો બપોર ચડે તો છૂટે તો તમારી કુળદેવી તમારા પુણ્ય છૂટે એમ માનદો અને ભાઈ ગીડીના રાજપૂત હાલનો દાખલો ગીડીના રાજપૂત વાત કરતા હતા કે ગીડીના રાજપૂત જેલમાં અને આ બાજુ કેટલા વર્ષથી સીધા ભોગવેરા ભેગા આ બધા ભેગા અને સવારનો વકીલ આવ્યો જેલરે આવીને કીધું કે ભાઈ તમને થોડી મેળવામાં આવ્યા છે કે કેવી રીતે કે અમને કોઈ ખબર નથી ઉપરથી કે ઓર્ડર આવ્યો છે અને નિર્દોષ છોડવા પડ્યા સાહેબ આ ગોગો છે ગોગા જશે પાતાળ ઘટા મૃત્યુ લોકરે માય ભોજન અભેરા જશે ભણા કીર્ત જશે કાય એમને થોડો કોઈ મઠે જઈને બેહતો હોય છે ભાઈ હાજરા હાજર સાળવાની અંદર સત્ય ભોભાઈ દિવાલની અંદર થાપ મારી અને મહારાજને પ્રગટ કર્યો હતો તાર મઠે દીઠે મહારાજ પગે આવી હું પડ્યો તું કાળો શીશનાગ જતન છે રતન જડિયો કવિ મુખ કીરત કરે ભૂમિ ઉતારણ ભાર દેવ સકળ દર્શન કરે સજીવન કરી સંસાર પુત્ર સુખ પામ્યો તમો તો કવિ એમ ડોહો કહે કે નકળંગ ગોગાને પાય નમો એની માટે વિશ્વાસ રાખો તમારો કામ અટકવા નહીં શ્રદ્ધા રાખો તો તમારું કામ અટકવા નહીં ઈ સાનિધ્યમાં જ્યારે બેઠા છીએ પણ મારે જે વાત કરવી છે સમય અનુસાર વાત કરીએ કારણ કે આજ સમય કળયુગ એવો છે કલીની વાતને કતો હું કેટલી આભના થાંભલા કરે એટલી ગટર ગંગા વચ્ચે નથી રહી ગણતરી આ કળિયુગનો સમય છે એટલે વાત મને યાદ આવે બેનો દીકરીઓ બેઠી છે બધા બેઠા છે એટલે વાત યાદ આવે કે એક આદમી મર્દ માણસ અને ભાઈને લગ્ન કર્યો હવે લગ્ન કર્યા ઘરે બૈરો આવવા માંડ્યું પણ આદમી એવો આ બાજુ બૈરી હું પણ બે ને સ્વભાવનો સેટ થાય ને બેના સ્વભાવ એકબીજાને મળે આર્યા કે ઉગમણી જાય આર્યા આથમણી જાય આથમણો કે ઉગમણી જાય આવો બેનો સ્વભાવ બે રેડી પણ સ્વભાવ બેના મેચ થાય નહીં અને એમ કરતા કરતા 6 મહિના 12 મહિના આવ્યો હેડ્યો એક દિવસ આ બાઈ પાણી ભરીને આવેલી અને ગામના બાઈ મોણા મળ્યા ગામના બૈરાએ કીધું કે તમારે ઘરથી ભાઈ આદમી તમને મળ્યો છે મર્દ માણસ કે શું વાત કરો કે હા તમને ખબર નથી કે ના કે કાલે જંગલની અંદર 12 ગામોની ત્રાસ બોલાવતો હતો અને સિંહને એમ કહેવાય કે કેળે વચ્ચે નોખો કરી નો છો એક તલવારના ઘા ભેગો સિંહને મારી નો છો શું વાત કરો કે હા બૈરે વિચાર કર્યો કે ભાઈ ભલે ગમે તેમ મેળ નથી આવતો મારો સ્વભાવ નથી સેટ થતો પણ આદમી પૂરેપૂરો છે મર્દ મળ્યો છે એ 6 મહિના 12 મહિના એમ કહેવાય ધચું પણ આદમીએ કીધું કે જોઈ હવે તારા મારે સેટ થાય એમ કોઈ છે નહીં તારો સ્વભાવ મારો સ્વભાવ તો ખાનદાન છે તારામાં કોઈ કહેતો કોઈ કોમી નથી પણ આપણા વિચારો મળે એમ નથી બૈરાએ કીધું સ્ત્રીએ કીધું કે તમે આચા છો તમે તમારી રીતે બધી રીતે કમ્પ્લીટ છો તમે મર્દ માણો છો પણ આપણો સ્વભાવ સેટ થતો નથી હવે ભેગું હેડ છે નહીં કરી નાખો છૂટું એ કર્યું છૂટું બાઈ પોતાને પિયર આવી અને આ બાજુ એના બાપે ભાઈ ઘર ગોતવા માંડ્યા અને એમાં એક મોટિયાર દેખાડો દાઢી રાખે મોસાના વાંકડા રાખે અને દેખાવમાં એવો સોનાના દોરા ફેરે અને આ બાજુ ભાઈ બૈરાને આ બાઈને કીધું કે શું તને આ ગમે છે રેડી છે તારા પ્રમાણે કે હોય કે કરો પ્રો એ કર્યો કર અને આ બાઈ છે એરિયા હા રે આબા માટે અને 2 મહિના 3 મહિના છે શિયાળાનો દાડો અને એમ કહેવાય બાઈ આ રોટલા ઘડારી અને સુલાની આગમણ માથે ભાઈ બેઠા છે હવે સુલાની આગમણ માથે ભાઈ બેઠા છે ને બાઈ રોટલા ઘડારી અને રોટલા ઘડતા ઘડતા આવ્યા બેઠો તો એમાં આવી ઊંધરી આવી એટલે પૂંછ રસી કરી અને અસુબારી પસાડી એટલે બાઈ હમો જોઈ બાઈ જોયો કરી પણ બાઈ કોઈ બોલી નહીં એટલે એને બીજી વાર ઊંધરી પકડી અને પસાડીને બોલ્યો કે દેખનારી મેં ઊંધરી મારી પૂંછડે કરીને પટકારી એટલે આવ્યો કોઈ બાઈ કોઈ બોલી નહીં ત્રીજી વાર તારાને પસાડીને કીધું કે દેખનારી મેં ઊંધરી મારી પૂંછડે કરીને ફટકારી તાર એમ કહેવાય બાઈએ વિચાર કર્યો કે ઓલ્યો સિંહને મારીને આવ્યો હતો તો ઘરે આવીને વાત કરી નારી ઊંધરી પસાડે છે ને એમાં બોલે છે આદમી તો ઈ હતો આ તો ફાતરો છે રૂપાળો ફાડીને આવી હતી બાકી આદમી તો હીરવ્યા હતો એટલે રૂપ જોવાના અંતે અમે ગુણ જોવાના છે દાઢિયાના કાતરા રાખતા મોસાના વાંકડા રાખતા હોય પણ હોય નહીં કોઈ કારણ કે જેથી ઓઢે ઓઢણી એથી નારમાં જાણ અને જેતા બધે પાકડી એતા પરખમાં જાણ અને એટલે મને કારણ કે ગુણ જોવા જોઈએ રૂપ ન જોવું જોઈએ એટલા મને યાદ આવે વક્તાજી કે ગ્રુપ થી ગુણ વાલા રે વક્તાને કહો કે એક આ લોકગીતની ફરમાઈશ કરો કે સાંભળ સૈયર દેખ એ રસિક રીતની વાત જો આજ અમે અચરજ દીઠાય રૂપથી
બાવડથી અહીંથી યાદ કરાવી છે લોકગીતની ફરમાઈશ કે સાંભળ સૈયર રે એ રસિક રીતની વાત જો યાદ જમે આચર આચર દીટા દીટા જો અમને રૂપથી ગુણ વાલા રે અતિ ધોળી રે કાંઈ બગલા કેરી પાંખ જો અતિ ધોળી રે આવી બગલા કેરી પાંખ જો કોયલ બોલે ને જગની દે રે રૂપથી ગુણ વાલા આવી કોયલ બોલે ને જગની દે રે રૂપથી ગુણ વાલા પતિ રૂડા રે કાંઈ કે સુડા તેરા ફૂલ જો અતિ રૂડા કાંઈ કે સુડા તેરા આવા ફૂલ જો તન જજવીને મન મોજારે રૂપથી ગુણ વાલા આવા આજ મેં જત રત દીઠા રે રૂપથી ગુણ રૂપથી ગુણો વાલા રે સાહેબ શું વાત કરી છે દુલાભાયા કવિ કાગે પાતળી જીભમાં સાળદા છે પ્રસન્ન હૈયામાં રોજ કરતી હિલોળા દેવના ગણસમો યોબતો ડાયરે ધોત જાણે પડે ગંગધારા પણ એવો ડાયરો બેઠો છે અને વાતો તો ઘણી છે કારણ કે આ તો વાવ થરાદની ધરતી ઉત્તરમાં અંબાજી આસન ધીમા ગઢ ધરણીધર આ પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેશ્વર આ રણને કોઠે કરે રખોપા નળેશ્વરીથી નાતો સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકોઠો આ વીરવર પુરુષોની ધરતી દાદા લખાપીરને તમે જોઈ લો શ્રી ગણેશ શ્રી સરસ્વતી ધરણી ધર સુખ ધામ ગોહિલ રામ ગુણ ગાવતા મને હૈયે દેજો હામ વસે ખીમાણા વાસમાં ગોહિલ ભડ ગંભીર જબદબ ધારી જન્મિયાન પ્રગટ્યા લખોજી પીર આ બાજુ બેણપની માથે ધોધા બોલાણાને જોઈ લો કેરાદી સોલંકીને જોઈ લો આવા આવા વીરવર પુરુષો આ ધરતી માથે જન્મ્યા છે બેણપની ધરતી માથે હરદેપુરી બાપજી એવા ઓલિયા પુરુષ સંતો જન્મ્યા છે આ બાજુ અસારાની ધરતી માથે તમે સિદ્ધપરીને જોઈ લો દાદો વગરનાથ આ બાજુ દેવ દરબારની અંદર આવા આવા સંતો આ ધરતી માથે જન્મ્યા છે કારણ કે મચ્છુ કોઠો ને મોરબી વચમાં મોકા નેર નર કોંધાળા નેપલે આટો પોણી વળાનું આ ધરતી કોઈ જેવી તેવી માઈ કાંગલાની ધરતી નથી સૂર્યોની ધરતી છે અને એવા વીરો પુરુષો જન્મ્યા આ ધરતી માથે કે આપને જમીના ખડા ભેળા કરે એક કણો આપનું એમ કહેવાય કે જમણા હાથમાં આવી જાય અને એક કણો ડાવા હાથમાં આવી જાય ઠે 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 થઈને કણો ભેળો કરી નાખે કે આપને જમીના ખડા ભેળા કરે ખડગ લઈ ખલકમાં ખેલ ખેલે એ શંભુગણ સરીખા સમરબન સમરમાં ફડકવણ અવણ પર આપ ઢેલે અરે ભોમજો લડથડે ટેકાવે ભજબળે અને સમજણા પરાયા છિદ્ર ઢોકે એ પખાબે ઉજળા હોય તો પરાક્રમી તો પટાળા નવતા ધોધ પાકે એવા વિરોધ પુરુષો જન્મ્યા છે અને આ ધરતીનો આવકારો સાહેબ શું ધરતીનો આવકારો છે કે આવે લયા ગણયતિ નાયણ મુલાયા દર કરે આવે લયા ગણયતિ નાયણ મુલાયા દર કરે હે જીવ પડદા તો કરીને વચન લેવાનું કરે મુખમાં સદાએ હાથ જેને ના કદી ગણતો નથી દાદા એ રંગ છે જુનાણા ના નવળ ભણતન નરપતિ નવળ ભણતન નરપતિ